આમોદનગર સહિત મિશ્ર શાળા 2માં પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરાયું। ધારાસભ્ય ડી.કે. સ્વામીનું શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વિગતે વાત કરીએ તો ભરૂચના આમોદનગર સહિત 2 પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2ના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે કે જે પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પધારેલા મહેમાનોનું શિક્ષકોએ પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભીનું સ્વાગત કર્યું। આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી સબીર સાપા, તાલુકા શિક્ષક ઘટક સંઘના મંત્રી ઇલિયાસ પટેલ, આમોદ તાલુકા મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાવલજી, દીપક ચૌહાણ અને આમોદ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી, આમોદ પાલિકા સદસ્ય સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા। સદસ્ય બીજલ ભરવાડ, મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી સહિતના લોકોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય ઈશાક પટેલનું ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું। યાકુબ પટેલ, ભરૂચ।